ધારી તાલુકાના ચલાલા શિવ સાંઈ મંદિર દ્વારા 45મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વરસાદી માહોલને લઈને 2 સમૂહ લગ્નમાં જોડાયેલા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં શિવ સાંઈ તેમજ શ્રી મોગલ માનવ ટ્રસ્ટ ચલાલા સુરત આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન રાજુદાદા જાની અને લલિતદાદા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમૂહ લગ્નનું જે સુંદર આયોજન માં મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે, ખૂબ જ સુંદર આયોજન થયું છે. કારણ કે કમોસમી વરસાદના કારણે આખું બધા મોટા મોટા ફંક્શનો પણ વિખાઈ ગયા છે, છતાં આ લોકોએ ખૂબ જ મહેનત કરી અલગ અલગ જગ્યાએ મંડપ રોપી અને ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે. અને જે કોઈ લોકો આની અંદર આવ્યા છે, જમવાથી લઈ અને તમામ વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. બાકી સમૂહ લગ્નના આયોજનો ઘણા બધા થતા હોય છે, બરાબર, પણ આ વરસાદના જે વાતાવરણના કારણે જે કાંઈ કાર્યક્રમો બંધ રહે છે, છતાં ટ્રસ્ટ દ્વારા તનતોડ મહેનતથી અને બધાને જે વ્યવસ્થા પૂરી પાડી છે, જે દીકરીઓને લગ્ન ગ્રંથિથી દીકરા દીકરીઓને જોડ્યા છે, એ બદલ ખરેખર ટ્રસ્ટનો ખૂબ જ આભાર માનવો જોઈએ. અને સમાજના લોકો પણ આવા સામૂહિક કાર્યની અંદર જોડાય અને ખોટા બિનજરૂરી ખર્ચાથી લઈ અને જો આ ટ્રસ્ટની અંદર માણસો જોડાશે તો ખૂબ જ સારી રીતે બધી વ્યવસ્થા મળે છે. અને ખરેખર આમાં જોડાવવું જોઈએ, એટલે આપણા બિનજરૂરી ખર્ચાઓ છે એ બધા બંધ થઈ જાય અને એક આપણી ધાર્મિક પરંપરા જે છે, ઋષિ પરંપરા છે, એ સચવાઈ રહી એવી રીતે વ્યવસ્થિત માયરા નાખી અને લગ્ન વિધિનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. એટલે બધા ભાઈઓને મારી તો એક વિનંતી છે કે આ ટ્રસ્ટની અંદર જોડાવવું જોઈએ, બરાબર. અસ્તુ.